સાનિધ્યના અંદર આવીને ચપ્પલ પણ ઘસાઈ ગયા, છતાં પણ ખુખાર મેરડી બહુચરની વાણી આપણા હૃદયના અંદર ના ઉતરી અને આપણે દુઃખીના દુઃખી જ રહી ગયા। જય માતાજી મિત્રો, રામ માળી રામ। આજે આપણે જાણવાનું છે કે ખુખાર મેરડી બહુચરના સાનિધ્યના અંદર ગયા પછી આપણે કઈ 3 વસ્તુને યાદ રાખવી છે, જેથી કરીને ખુખાર મેરડી બહુચર માળી આપણા પર સદાય દયા બનાવી રાખે। મિત્રો, આપણે માતાજીના સાનિધ્યના અંદર જઈએ તો છે, પણ આ 3 વસ્તુને જો કાયદેસર આપણે એને ફોલો કર્યું તો આપણા જીવનનું પરિવર્તન થતાં જો વાર નહીં લાગે। હા, તો પહેલા નંબરના અંદર છે કે માતાજીના સાનિધ્યના અંદર ગયા પછી મનના અંદર એવો વિચાર આવો કે આ સાનિધ્યના અંદર મારું કામ થશે કે નહીં। મિત્રો, આ તદ્દન ખોટી વાત કહેવાય। તમે માતાજી ભગવાન ઉપર શંકા ના કરી શકો, તમે શક્તિને નામ આપી શકો। આપણે જે પણ સાનિધ્યના અંદર જતા હોઈએ એ સાનિધ્યના અંદર પૂરેપૂરો ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખવો જ પડશે। માળીએ તો ત્યાં સુધી કીધું છે કે આ સાનિધ્યના અંદર આવ્યા પછી જો મનમાં એવો વિચાર આવતો હોય કે મારું કામ થશે કે નહીં, તો એવા લોકોએ આ સાનિધ્યના અંદર આવવું જ નહીં, કેમ કે અહીંયા જેનો વિશ્વાસ છે, જેની આસ્થા છે, એ જ ભક્તોના કામ થાય છે। બીજી વાત કરીએ કે બીજી ભાવફેરની વાત કરી છે, અભાવ અવગુણની વાત કરી છે। જ્યારે આપણે ખુખાર મેરડીના સાનિધ્યના અંદર બારીજા જેવા ધામમાં જઈએ છીએ ત્યારે આપણા અરસપરસના ભક્તો જોડે આપણે કઈ રીતે વ્યવહાર કરીએ છીએ એની વાત કરી છે। મિત્રો, સાનિધ્યના અંદર જે પણ ભક્ત આવ્યા છે એ તમામ મેરડી બહુચરના દીકરા છે। જેવી રીતે તમે દર્શને આવો છો એવી જ રીતે તમામ ભાવિ ભક્તો માળીના દર્શને આવે છે, માળીના આશીર્વાદ લેવા આવે છે। તો આપણે એ જે પણ આપણા સાથના ભાવિ ભક્તો હોય એ ભાવિ ભક્તો જોડે પ્રેમપૂર્વક વાર્તા કરવી છે। આપણે એને અયોગ્ય વાણીથી વર્તન કરવું નથી, આપણે એમને તું તારી પણ નથી કરવા। ભલે આપણાથી ઉંમરમાં નાના હોય છતાં પણ એમનું માન સન્માન રાખવું જોઈએ, કેમ કે માતાજીના સાનિધ્યના અંદર સૌ મોટા જ હોય છે। ભગવાનના ધામમાં કોઈ પણ ઊંચ નીચ થતું નથી। ઊંચ નીચ તો આપણા જેવા કાળા માથાનો માનવી જ કરી શકે। એટલે ખુખાર મેરડી બહુચરના સાનિધ્યના અંદર જો ગયા ત્યારે કોઈ પણ ભક્તના વિશે અભાવ ગુણ નહીં લેવાનો કે આ ભક્ત તો બહુ ગરીબ છે, આના બાજુમાં ના બેસાય, આ બેન તો આવા છે, આ ભાઈ તો આવા છે, હું પહેલાં લાઈનમાં જઉં, હું કોકને ધક્કો મારીને પ્રસાદી લઈ લઉં। મિત્રો, આ તદ્દન ખોટી વાત છે। આવા અભાવ અવગુણના અંદર જશો તો માળી રાજી નહીં રહે, કેમ કે તમે અને આપણે જે પણ ભક્ત ત્યાં જાય છે એ તમામ ભક્ત માળીનો છે। એ ભક્ત એના મરજીથી નથી આવતો, એ ભક્તને માળીએ પ્રેરણા કરી હોય, ખુખાર મેરડી માતાએ એનું કામ કર્યું હોય, ખુખાર મેરડી બહુચર એના સપને આવીને વાત કરતા હોય, એવા ભક્તો જોડે આપણે અભાવ અવગુણની વાતો કરશું તો ખરેખર ખુખાર મેરડીને ક્રોધ આવી જ જાય। અને માતાજીને જો ક્રોધ આવે તો આપણે એ સાનિધ્યના અંદર ગયેલું લેખે ના લાગે। એટલે જ્યારે પણ આપણે આવા સાનિધ્યના અંદર જઈએ ત્યારે કોઈના વિશે અભાવ અવગુણની વાતો કરવી નથી। અને માતાજીના દર્શન માત્રથી જો આપણા પાપ દૂર થતા હોય તો આપણે કોઈ ભાવિ ભક્તોને અશબ્દ બોલીને આપણું પુણ્ય શું કરવા ખતમ કરીએ, જો એનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય। અને ત્રીજી જો કોઈ અગત્યની વાત હોય તો માળીએ સાનિધ્યના અંદર પ્રવચનના અંદર એ પણ કીધું છે કે આપણે જ્યારે સાનિધ્યના અંદર ગયા અને એ સાનિધ્યના અંદર આપણા બુદ્ધિના બારણા બંધ કરી દેવાના। મિત્રો, ઘણા ખરા લોકો એવા વિચારો કરતા હોય છે, એ સાનિધ્યના અંદર તમારી બુદ્ધિ ના લગાવશો। ખુખાર મેરડી બહુચરે પણ એ જ કીધું છે કે આ સાનિધ્યના અંદર શક્તિ છે તો શક્તિ એનું કામ કરે જ છે। મનુષ્ય પોતાની બુદ્ધિશક્તિનો વાપરીને એની એનર્જી વેસ્ટ ના કરશો, કેમ કે આ ભગવાન ઉપર શંકા કરી કહેવાય। ઘણા એવા ભક્તો અહીંયા આવીને એવું કહે છે કે આ લોકોનું કોઈ સેટિંગ હોય છે, આ લોકોને માતાજી પર્સનલી ફોનમાં વાત કરતા હોય છે, આ લોકો પર્સનલી એમને મળતા હોય છે, એટલે એ લોકોનું કામ થઈ જાય છે, અમારા જોડે કોઈ જ કોન્ટેક્ટ નથી।
એટલા માટે અમારું કામ નથી થતું. તો મિત્રો, ખુખાર મેલડી બહુચરે સાનિધ્યના અંદર કીધું જ છે કે તમામ ભક્તો મેલડી બહુચરના જ છે. કોઈ જંગલના અંદર હશે અને જો મને પ્રાર્થના કરશે તો એનું પણ કામ થશે જ. પણ એવો ભાવ હોવો જોઈએ, એવો ભાવ આપણે રાખવાનો છે. ભગવાન માતાજી પ્રત્યે ભાવ ત્યારે જ પ્રગટ થાય જ્યારે રવિવારના દિવસે બારેજા જેવા ધામમાં આપણે માળીનું પ્રવચન સાંભળીએ. મિત્રો, આધ્યાત્મિક વિકાસ થશે તો જ જીવન પરિવર્તન થશે. બાકી તો તમે આખી જિંદગી રૂપિયો કમાશો, મોહ માયામાં રહેશો, એનાથી જીવન પરિવર્તન નહીં થાય. બીજું બધું સુખ જરૂર મળશે, પણ હૃદયનું સુખ જો જોતું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય, તો આવા કોઈ સાનિધ્યના અંદર જઈ માતાજીનું પ્રવચન સાંભળીએ. પ્રવચન સાંભળીને આપણા મગજના અંદર એનું વિચાર કરીએ કે આવા સમયે આવી શક્તિ કામ કરી ગઈ છે. એ શક્તિ આજે પણ છે, પણ એના માટે આપણે જાગૃત રહેવું પડશે. માળીએ તો ત્યાં સુધી કીધું છે કે જો આવા કોઈ કામ કરતા હોય તો આખી જિંદગી ધૂપ ધીમાડા અગરબત્તી કરજો, ભૂવાપાતી કરજો, આખી જિંદગી સાનિધ્યના અંદર આવીને ચપ્પલ ઘસી કાઢજો, છતાં પણ તમારું કામ નહીં થાય. તો એનું એક જ કારણ છે કે તમે આ 3 વસ્તુથી ચેતજો. અને ખુખાર મેરડી માતાએ સાનિધ્યના અંદર કીધું જ છે કે જેટલા પણ મારા ભક્તો છે, જે ઓનલાઈન મારા પ્રવચનનો લાભ લે છે, જે મારા સાનિધ્યના અંદર આવીને ખુખાર મેરડીના દર્શન કરે છે, એ તમામ ભક્તોને માળીના આશીર્વાદ તો 100% મળવાના જ છે. અને માળીના આશીર્વાદ તો એમના જોડે જ છે. પણ અમુક આપણા નીચ કર્મના અધીન આપણું જો કામ ના થાય, આપણને ભગવાન ઉપર પણ શંકા થતી હોય છે. તો મિત્રો, આપણે આપણા બુદ્ધિના બારણા બંધ કરી દેવા છે અને કરતા હરતા ભગવાન માતાજીને માનીને આપણા જીવનના અંદર જે પણ નાની મોટી સમસ્યા આવે છે, એ સમસ્યાને ભગવાનની પ્રસાદી માનીને ગ્રહણ કરી લીધું તો પણ આપણને ગમે તેવું દુઃખ હશે, એ દુઃખ નહીં લાગે અને માળીના આશીર્વાદ પણ 100% મળશે. તો મિત્રો, જ્યાં સુધી આપણે ગાંઠ નહીં મારીએ, આપણે ખરા મનથી ભગવાન માતાજી ઉપર વિશ્વાસ નહીં રાખીએ, ત્યાં સુધી હું તો કહું છું, બારેજા જેવા ધામ નહીં, દુનિયાના દેવસ્થાન પર જજો, તમારું કામ નહીં થાય. એનું એક જ કારણ છે કે આપણે હજી સુધી વિશ્વાસ નથી કરી શક્યા. જો વિશ્વાસ હોય તો ગામના અંદર હનુમાનજીના મંદિરની માનતા માનીને પણ લોકો સુખી છે. જો વિશ્વાસ ના હોય તો લાખો ભૂવા કર્યા છતાં પણ લોકો દુઃખી છે.